રામ રામ મિત્રો, શુભ સવાર. અને આજે બધાના સ્ટેટસમાં અને બધાના મેસેજમાં એક જ વસ્તુ હશે, હેપી ન્યૂ યર 2026. તો હું ખુશ્બુ પ્રજાપતિ તમને એમ નહીં કહું કે હેપી ન્યૂ યર. હું કહીશ આ નવા વર્ષની અંદર તમારે જે કરવું એ કરી લેજો. મન ભરીને હસી લેજો, મન ભરીને ફરી લેજો, મન ભરીને ખાઈ લેજો, મન ભરીને જીવી લેજો. કારણ કે ફરી એક ક્ષણ મળે ન મળે. તો દરેક વર્ષ આવે છે અને જાય છે, પણ આ જે ક્ષણ છે, અત્યારે જે તમે જીવો છો એ જ ક્ષણ શ્રેષ્ઠ છે. કારણ કે આપણે ઘણી બધી યોજનાઓ કરીને બેઠા છીએ કે આવતી વખતે હું આમ કરીશ, આવતી વખતે હું આમ કરીશ, પણ આપણે હોઈએ બી ખરી, ના પણ હોઈએ. એક ક્ષણમાં શું થઈ જાય છે કંઈ જ ખબર પડતી નથી. પણ જે શ્રેષ્ઠ ક્ષણ છે એ હાલ છે, વર્તમાન છે, નથી ભૂતકાળ કે નથી ભવિષ્ય. તો મન ભરીને જે કરવું હોય ખુલ્લા દિલથી કરી લેજો. આ નવા વર્ષની મારી આ પ્રાર્થના દરેકને. તો વાત ગમે તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.